સૌથી મોટા સમાચાર છે રાજકોટ મનપાની ચૂંટણીનો મામલો। કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જી હા, જૂના જોગીઓ સિવાયના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। બુધવાર પછી રાજકોટ તેમને પરત લાવવામાં આવશે। કેટલાક ઉમેદવારો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા છે। 40થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ગૌરવ, રાજકોટના કોંગ્રેસમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મિશન અજ્ઞાત ચાલી રહ્યું છે, શું કઈ અપડેટ ત્યાંથી સામે આવી રહી છે ગૌરવ? નિધિ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જે રીતના કોંગ્રેસે ઉમેદવારોની સૌથી પહેલા યાદી જાહેર કરી હતી અને ત્યાર પછી આજે જ્યારે ફોર્મ ચકાસણી કરવામાં આવીને 72 ઉમેદવારોના ફોર્મ છે તે માન્ય રહ્યા છે, ત્યારે હવે ક્યાંક કોંગ્રેસને ઉમેદવારો છે તેના ફોર્મ પરત ખેંચાય તેવી ભય છે તે જોવા મળી રહ્યું છે અને તેને કારણે કોંગ્રેસે જે 72 ઉમેદવારો છે તેમાંથી 40થી 42 ઉમેદવારો છે કે તેમને અજ્ઞાત સ્થળે છે તે લઈ જવામાં આવ્યા છે। માત્ર જૂના જે જોગીઓ છે તેમને જ રાજકોટની અંદર રાખવામાં આવ્યા છે। બુધવાર પછી કોંગ્રેસ છે તે તમામ જે ઉમેદવારો છે તેમને રાજકોટ પરત લાવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક ઉમેદવારો છે તે ભાજપના સંપર્કમાં હોવાની પણ ચર્ચાઓ છે તે ચાલી રહી હતી અને આજે પણ વોર્ડ નંબર 13 ની અંદર કેટલાક કાર્યકરો છે તે ભાજપની અંદર જોડાઈ ચૂક્યા છે। 40થી વધુ જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, તેમાં 7 થી 8 ફોર વ્હીલની અંદર આ તમામ ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને હવે તેમને બુધવારે રાજકોટ પરત લાવવામાં આવશે તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।